ક્યારે એવો વિચાર આવ્યો છે કે એક નાગરિક તરીકે આપણી અસલી તાકાત શું છે અને એ તાકાતની સાથે કઈ જવાબદારીઓ પણ આવે છે? ચાલો, આજે આપણે ભારતીય બંધારણના આ જ બે ખૂબ જ મહત્વના પાસાઓ, આપણા મૂળભૂત હકો અને આપણી ફરજોને એકદમ સરળ રીતે સમજીએ. આપણા ભારતનું બંધારણ, ખબર છે, એ ખાલી કાયદાની કોઈ કિતાબ નથી. ના, એ તો એક જીવંત દસ્તાવેજ છે જે આપણા દરેક નાગરિકના સર્વાંગી વિકાસની ગેરંટી આપે છે. અને આ જ બંધારણ આપણને કેટલાક એવા હકો આપે છે જે આપણી પાસેથી કોઈ ક્યારેય છીનવી ન શકે. પણ એક મિનિટ, અહીંયા એક સવાલ તો થાય જ ને કે જો બંધારણ આપણને આટલા બધા અધિકારો આપે છે તો બદલામાં એ આપણી પાસેથી શું ઈચ્છે છે? બસ આ જ સવાલ આપણને હકો અને ફરજોના સંતુલન તરફ લઈ જાય છે. તો ચાલો, સૌથી પહેલાં એ શક્તિઓની જ વાત કરીએ જે બંધારણે આપણને આપી છે. આ છે આપણા મૂળભૂત હકો, એ શક્તિઓ જે આપણને જન્મની સાથે જ મળી જાય છે. તો આ હકો ક્યાં લખેલા છે? આપણા બંધારણના 3જા ભાગમાં. એમાં કુલ 6 મુખ્ય મૂળભૂત હકોનો ઉલ્લેખ છે. અને આ 6 હકો આપણા જીવનના લગભગ દરેક પાસાને સુરક્ષિત કરે છે. ચાલો, જોઈએ એક પછી એક. સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો હક સમાનતાનો હક. કહી શકાય કે આ ભારતીય લોકશાહીનો પાયો છે. આનો મતલબ શું? સાવ સીધી વાત. કાયદાની નજરમાં આપણે બધા જ એક સરખા છીએ. પછી ભલે આપણો ધર્મ કોઈ પણ હોય, જાતિ ગમે તે હોય કે પછી લિંગ કોઈ પણ હોય, સરકારી નોકરી હોય કે કોઈ જાહેર જગ્યા, આપણી સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થઈ શકે. ચાલો, હવે વાત કરીએ એ હકની જે આપણને આપણી જિંદગી પોતાની રીતે જીવવાની આઝાદી આપે છે. આ છે સ્વતંત્રતાનો હક. કોઈ શું વિચારે છે? શું પોતાના વિચારો ખુલીને કહી શકે? હા, બિલકુલ. આ હક આપણને બોલવાની આઝાદી, પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી, શાંતિથી ભેગા થવાની આઝાદી અને હા, આખા દેશમાં ગમે ત્યાં રહેવાની પણ આઝાદી આપે છે. હવે જે હક આવે છે એ એકદમ સુરક્ષા કવચ જેવો છે. આ છે શોષણ વિરુદ્ધનો હક, જે ખાસ કરીને સમાજના નબળા વર્ગના લોકો માટે બહુ જ જરૂરી છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ પાસે જબરજસ્તીથી કામ ના કરાવી શકાય. મનુષ્ય વ્યાપાર એટલે કે ગુલામી અને ખાસ કરીને બાળકો પાસે મજૂરી કરાવી, આ બધા ગુનાઓ પર આ હક સખત પ્રતિબંધ લગાવે છે. અને ચોથો હક, જે ખરા અર્થમાં ભારતની વિવિધતાનું પ્રતીક છે, એ છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. આપણા દેશની અસલી સુંદરતા જ તેની વિવિધતામાં છે. આ હક એ વાતની ખાતરી આપે છે કે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ પણ ધર્મ પાળી શકે છે, તેની પૂજા અર્ચના કરી શકે છે અને શાંતિપૂર્ણ રીતે તેનો પ્રચાર પણ કરી શકે છે. આપણો દેશ તો જાણે સંસ્કૃતિઓનો ખજાનો છે. તો આ ખજાનાને સાચવવા માટે બંધારણે આપણને આપ્યો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. આ હક ખાસ કરીને લઘુમતી સમુદાયોને તેમની પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને સાચવવાનો અધિકાર આપે છે. અને એટલું જ નહીં, એ લોકો પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકે છે અને ચલાવી શકે છે. અને હવે છઠ્ઠો અને કદાચ સૌથી નિર્ણાયક હક. આ છે બંધારણીય ઇલાજોનો હક. સાચું કહું તો આ હક વગર બીજા બધા હકોનો કોઈ મતલબ જ નથી. જરા વિચારો, ખુદ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો હતો. હવે આનાથી વધારે એનું મહત્વ શું હોઈ શકે, બરાબર ને? આ હક છે ને એક માસ્ટર કી જેવો છે. જો આપણા કોઈ પણ મૂળભૂત હકનું ઉલ્લંઘન થાય, કોઈ આપણા હક છીનવાની કોશિશ કરે, તો આ હક આપણને સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તાકાત આપે છે. અને એટલે જ બાકીના 5 હકો ખાલી કાગળ પર નથી પણ હકીકત છે. તો આ તો થઈ આપણા હકોની વાત, આપણી શક્તિની વાત. પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તો હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની, આપણી જવાબદારીઓની, એટલે કે આપણી મૂળભૂત ફરજોની. જેમ હક્કો માટે બંધારણમાં ભાગ 3 છે, એમ જ ફરજો માટે ભાગ 4A છે, જેમાં કુલ મળીને 11 મૂળભૂત ફરજો આપવામાં આવી છે. એક સારા અને જવાબદાર નાગરિક તરીકે આ ફરજો આપણે સૌએ નિભાવવાની છે. તો શું છે આપણી ફરજો? આપણા બંધારણનું પાલન કરવું, તિરંગા અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું, દેશની એકતા જાળવી રાખવી,
આપણી આસપાસના પર્યાવરણની રક્ષા કરવી અને સરકારી સંપત્તિને નુકસાન ન પહોંચાડવું. એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે આપણે આપણી ફરજો બરાબર નિભાવીએ છીએ ત્યારે જ આપણે બીજા બધાના હકોનું પણ રક્ષણ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે આપણી શક્તિઓ એટલે કે હકો અને આપણી જવાબદારીઓ એટલે કે ફરજો બંનેને સમજ્યા. પણ આ બંને વચ્ચે આખરે સંબંધ શું છે? ચાલો હવે આ સંતુલનને સમજીએ. એક સવાલ વારંવાર પૂછાય છે કે હકો અને ફરજો આ બેમાંથી વધારે જરૂરી શું છે? શું હકો વગર ફરજો હોઈ શકે કે પછી ફરજો વગર હકોનું કોઈ મહત્વ છે? અને જવાબ ખબર છે, બહુ જ સીધો અને સરળ છે, પણ બહુ ઊંડો છે. હકો આપણને શક્તિ આપે છે, તો ફરજો આપણને જવાબદાર બનાવે છે. આ બંને અલગ અલગ નથી, પણ એકબીજાના પૂરક છે. એક મજબૂત દેશનું નિર્માણ ત્યારે જ થાય જ્યારે તેના નાગરિકો પોતાના હકો અને ફરજો બંનેને બરાબર સમજે અને નિભાવે. તો ચાલો આજે આપણે સૌ આ એક પ્રશ્ન પર વિચારીએ કે આપણા રોજિંદા જીવનમાં નાના નાના કામોમાં આપણે આ હકો અને ફરજોનું સંતુલન કેવી રીતે જાળવી શકીએ? કારણ કે આ સવાલનો જવાબ જ આપણા સૌના અને એક વધુ સારા ભારતના ભવિષ્યને નક્કી કરશે.